હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં? હું આશા કરશું તમે બધા મજામાં હોય। તો જો હું અત્યારે ઉઠી ગયો ને બ્લોગ ચાલુ કરી દીધો અને ચા પીવાના બાકી છે। તો જો મારા મમ્મી સવારે દીવા કર્યા છે, જો અહીંયા પડ્યા છે અને અમારા ભા ખાવા બેવે છે અને આ જો મસ્ત મજાના ઝાડવા થઈ ગયા છે અને તારા કોક આવ્યું જો આપણે ચા પીવાના બાકી। તો ચાલો આપણે ચા પી લેવી। એ તો હે ધનતેરસ, તો બધાને હાર્દિક શુભકામના। તો જો મસ્ત તડકો અત્યારે છે ને મારા કાકી હેઠે રંગોળી કીડી છે, તમને દેખાતી નહીં હોય, તમને હું હેઠે લઈ જઈને દેખાડીશ। તો જો 10:22 થઈ ગઈ છે, જો આ ઘડિયાળમાં દેખાય। તો આપણે હેઠે જાવી, તો હું જવું હેઠે। તો જો સામે મારા કાકે રંગોળી કરી હતી। જો તો કાર્તિકને મસ્ત ઝાડવા છે, જો તો સામે ગુલાબ બુક છે, જો એમાં ગુલાબ બુક છે, જો મસ્ત છે ઝાડવા। આપણે થોડોક વિડીયો એડિટ કરવાનો બાકી છે ને, તો આપણે એ વિડીયો કરી નાખી। એકને ધાર્મિકની ઘરે આવી ગયા છે, હું વિડીયો એડિટ કરતો હતો। વિડીયો હું એડિટ કરતો હતો ને, તો મારા મમ્મી જો છે ને આ બધું ધોવે છે, કેમ કે ધોબાવા કર્યા હતા ને, તો આ બધું ધોવાનું છે। તો એ જો બધું ધોશે, આ બધું હું તમને દેખાડું। તો જોવાની પાછળ અત્યારે ધોવે છે, તો પાણી આવ્યું છે ને, જો તો પાણી ભરાય છે, મશીનમાં કપડાં નાખવાના। તો જો બધું મસ્ત ધોઈ નાખ્યું છે અને આ બાજુ મારા મમ્મી પોતું ભરે છે અને આ ટીપડું ધોયું અને આમાં પાણી બધું ભરવાનું બાકી છે હજી, અને બહારનું બધું ધોઈ નાખ્યું। જો પગથિયા ધોઈ નાખ્યા મારા મમ્મીએ। જો તો પાણી આવ્યું છે, તો પાણી ભરવાનું છે। ખાવા બચ્યા છે, આ લોટલો છે અને આ ભાત છે અને આ ચણાની દાળ છે। તો અમે ખાઈ લેવી। તો ચાલો ફેમિલી ખાવા। તો બહુ પણ હોઈ ગયો હતો ને જાય ગયો, તો કાર્તિક સલાડ ટેબ લેવા આવ્યો છે અને આ તો આપણે આ બધું મેં સાઈડમાં લઈ લેવી ને, આ મછલી ઘર મેકવાનું છે। જો આની હેઠે છે, આજે અમારે મછલી લેવા જવાની છે, તો અમે હમણાં મછલી લેવા જાશું। અમારા બા અત્યારે કરે છે મછલી ઘરનું। હાય ગાઈસ, તો આ બાજુ ધાર્મિક છે, તો અત્યારે તો મારા ભા કરાવે છે, એ અડખું કાપી નાખે એટલે માપ આવી જાય છે અહીંયા। ફાઇનલી મેં બધું લગાડી દીધું, તમને દેખાડું જો તો જો આ અડખું મેં લગાડી દીધું છે કમ્પ્લેટ, અને ઉપર જો ઓલા વાયર બાયર બધું લગાડી દીધું છે। જો તો અહીંથી ચાપ છે કરીને એટલે ચાલુ થાય। જો હમણાં આપણે મછલી લાવવાની છે હાંજેકવાળા, અને જો બધી ઉપરથી લાઇટો લગાવી નાખી હતી ને, ટોબાઓમાં ખાઈટી હતી ને, એટલે તો જો આ માતાજીનો મઠ છે। જો તો અત્યારે તડકો થઈ ગયેલો છે, એટલે જો મમ્મી કામ કરીને આવ્યા। જો મમ્મી કામ કરીને આવતાડ્યા છે, તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે જોવો તો। અને આપણે હવે જવાનું છે હમણાં ઘડીક લઈને મછલી લેવા, અને અત્યારે મારો ભાઈ ગયો હોય મળે તૈયાર થવા। તો જો મસ્ત અત્યારે થઈ ગયું છે અને આપણે હવે મછલી લઈ આવી ઘડીક લઈને ભાઈબંધ આવે પછી એની આડે જવાનું છે। જો આ છે મછલી ઘર, તો પાણી નાખી દીધું, કમ્પ્લીટ થઈ ગયું છે। તો ધનતેરસ ને બારસ બે ભેગી છે, અને સવારે તો બારસ હતી અને અત્યારે ધનતેરસ થઈ ગઈ છે 4 વાગ્યાની 5 વાગ્યાની, મને આખો ટાઈમ ખબર નથી। તો અત્યારે જો 5:30 થઈ ગઈ છે, હમણાં ઘડીક લઈને જવાનું છે। મછલી લઈને ઘરે આવતો હોય, મારા મમ્મીએ જો દીવા કરે, તો જો બારે કરે, મારા પપ્પા ગામેથી આવતા રહ્યા છે। જો આ મછલી લાવ્યો હું, જુઓ તો ને બધું હોય, અને આ બાજુ જો મારા મમ્મીએ દીવા કર્યા છે, આજે બારે કરે છે। જો હેઠે તો મારા કાકી એમને કરી નાખ્યા છે। તો હું તૈયાર થઈ ગયો હોઉં, અને મારા મમ્મી કરે છે લક્ષ્મી પૂજન, એટલે આ લક્ષ્મી માતાજી બેવડાવશે તો ચોખા ઉપર એવું કરશે। આજે બેવડાવવાના છે, તો જો ચોખા ને એવું બધું કાઢે છે મારા મમ્મી અહીંયા આપણે બેવડાવવાના, કેમ કે આ માતાજીનો મઠ છે ને, એટલે જો આ લક્ષ્મી માતાજી છે। અને જો તો હું મછલી લઈ આવ્યો હું, જો આવી છે। જો આ બાજુ મારા મમ્મી કરે પૂજા, હું તમને દેખાડું। જો તો ચોખામાં
જો આ ચાંદીનો સિક્કો છે અને આને અમે ચોખા ઉપર લક્ષ્મીજી બેવડે દીધા જો હરતા જો મારા મમ્મી પૂજા કરે છે જો તો આ કાચબો છે ઓલો શંખ અને આ બાજુ ગણપત દાદા છે ભગવાન કહેવાય. એ હું મમ્મી સોપારી લીધી સીધી કહેવાય. આપણને આમાં બહુ ઓલી ખબર ન હોય ને એટલે પૂછવું પડે મમ્મીને શું હે તો જો એ કરે છે મારા મમ્મી આપણે શીખી છે હા જો તો કાર્તિક જો આવ્યો છે મછલી આપણે લાયા છીએ ને એ લાવ્યો છે તો હું તમને હમણાં એના ઘરે તમને દેખાડા લઈ જઈશ અત્યારે પૂજા કરવા આવ્યો છે કાર્તિક ને ધાર્મિકની તો જો મારા મમ્મી કરે છે પૂજા તો ફાઇનલી મારા મમ્મીએ જો પૂજા બધું કરી નાખ્યું હોય દીવા કરવાના બાકી છે અને આમ બધું ગોઠવી નાખ્યું એમ બધું કરી નાખ્યું આખું ઓલું જો કમર છે હે તો જો મારા મમ્મી ધામાને કોઠી લા તો જો મારા મમ્મી પૂજા કરે છે તો જો આમાં અમે પૂજા કરી નાખી છે તો જો મારા મમ્મીએ પૂજા કરી નાખી છે જો તો હું તમને દેખાડું અને આપણે પગે લાગી લેવી આ ભાઈની એ મછલી લાવ્યો હું તમને દેખાડું તો જો હેઠે જવું માં કાકી એમને જો દીવા કરી નાખ્યા છે જો આ કાકી જાય છે હું તમને હેઠે લઈ જઈને દેખાડું જો આમાં કાકાનું ઘર છે તમને ખબર છે ને અંદર ગળતા જ ચકલા આવી જાય ને જો આ એની મછલી એ આવી લાવ્યો છે એ ચાર અમે બે આડે જ લાવ્યો હું એ ચાર જ લાવ્યો ને એ ચાર લાવ્યો છે જો તો એની મછલી છે જો અને તો જો મારા કાકીએ અમને લક્ષ્મીજીની પૂજા કરી છે જો આઈડિયા લક્ષ્મીજી જો એમને શણગારેલું છે બધું બોમ્બ ફોડે આની અંદર કાર્બન નાખ્યું હોય ને પાણીવાળું એટલે એનાથી ફૂટે તો હું તમને દેખાડીશ અને આ બાજુ જો સુજાન ને કાર્તિક ને ધાર્મિક ને ઊભા છે જોવે છે તો જો આ બનાવે ને દેખાડું જો કાર્બન નાખ્યું અને આ બાજુ જો સુજાન પાણી નાખશે આ મારી સામે જ રહે છે હવે આને ઘડીક હલાવવાનું પછી ફૂટે પાછળ લાઇટર છે એ દબાવવાનું જો નાના છોકરાઓને બીડી બોમ્બ ફોડે બીડી બોમ્બ એ હું બોમ્બ નાના છોકરા જેવો છે જો તો આ ફોડે દેખાડ કાર્તિક કરે દેખાડ જો તો અમે કાર્તિક પર વાડા પડતી બધા ફોડે મારે ભાઈ બનાવી દે છે હજી શું બનાવ્યું મમ્મી ખાવામાં બીજું જો તો દહીંની તીખારી ખીચડી મરચાં અને રોટલી છે તો અમે ખાઈ લેવી તો ચાલો ફેમિલી ખાવા જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય